નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલનના છેલ્લા ભાગમાં એટલે કે 7મા ભાગની અંદર આપણે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ટૂંકા પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. તો આગળ આપણે જોઈએ એક એક માર્ક્સના પ્રશ્નો આ પાઠમાંથી જે નીકળે તો એમાં ખાલી જગ્યાઓ, ખરા ખોટા, જોડકાઓ, વિકલ્પો પ્રકારના પ્રશ્નો. તો એમાં પહેલાં આપણે ખાલી જગ્યાઓ જોશું. ખાલી જગ્યાના અભાવે વનસ્પતિના પ્રતિચાર ત્વરિત હોતા નથી. વનસ્પતિમાં શું ન હોય એટલા માટે એના પ્રતિચાર છે એ બહુ ધીમા હોય છે. ત્વરિત હોતા નથી એટલે કે ધીમા હોય છે. તો કે ચેતાતંત્રના અભાવે. ખાલી જગ્યાના ઉપયોગથી વનસ્પતિ પર્યાવરણીય ફેરફારો સામે તેના પ્રતિચારનું સંકલન કરે છે. વનસ્પતિ કોની મદદથી પ્રતિચારનું સંકલન કરે તો કે અંતઃસ્ત્રાવ. ખાલી જગ્યા વટાણાના સૂત્રાંગો ખાલી જગ્યાનું ઉદાહરણ છે. અહીંયા આપણે ખાલી એટલું કહીશું કે વટાણાના સૂત્રાંગો ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો કે સ્પર્શાનું વર્તન અથવા તો સ્પર્શાવર્તન. વટાણાના સૂત્રાંગોને આપણે સ્પર્શ કરીએ તરત જ એ બીડાઈ જતા હોય છે એટલે હલનચલન બતાવે છે. દ્રાણગ્રાહી એકમો ખાલી જગ્યાની સંવેદના ઓળખી કાઢે છે. તો કે દ્રાણગ્રાહી જે એકમો છે એનું કામ જ શું છે? સુગંધ છે, ગંધ છે, સુવાસ વગેરે આપણે જે કંઈ કહીએ તે એની સંવેદના ઓળખે છે. અગરબત્તીનો પ્રશ્ન આપણે જોયો ત્યારે આપણે એના વિશે ચર્ચા કરી હતી. લજામણીના પર્ણના કોષો તેમના ખાલી જગ્યામાં ફેરફાર કરી ફૂલીને કે સંકોચન પામીને તેનો આકાર બદલે છે. લજામણીના પર્ણના કોષો છે એ આપણે સ્પર્શ કરીએ ત્યારે બીડાઈ જાય છે સંકોચન પામીને, ફરી પાછા એ ફૂલે છે એટલે ફરી પાછા એની પર્ણિકાઓ ખુલી જાય છે. તો એનું શેનું ફેરફાર કરે છે? તો કે એની અંદર પાણીનું જે પ્રમાણ છે એમાં ફેરફાર કરે. એને કારણે એના કોષો ફૂલે કે સંકોચન પામે અને આકાર બદલતા હોય છે. સાઇટોકાઇનિન વનસ્પતિમાં ખાલી જગ્યાને ઉત્તેજે છે. સાઇટોકાઇનિન વનસ્પતિનો જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે એ શું કામ કરશે? કોષ વિભાજન. આ કોષ વિભાજનની ક્રિયાને ઝડપી બનાવે છે એટલે સાઇટોકાઇનિનનું કાર્ય છે કોષ વિભાજનને ઉત્તેજવાનું. ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ હૃદય છે. તો કે એડ્રીનાલિન. ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ એડ્રીનાલિન જે અંતઃસ્ત્રાવ છે એનું લક્ષ્ય મુખ્ય શું છે? તો કે અંગ હૃદય એટલે કે અંગનું રક્ષણ કરવાનું એનું કાર્ય છે. એટલે આપણા શરીરની અંદર એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ છે એ આપણા અંગનું રક્ષણ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ખરા ખોટા વિધાનો જોઈએ. પરાવર્તી ક્રિયામાં મગજ ક્યારેય સંકળાયેલું હોતું નથી. ખોટું. પરાવર્તી ક્રિયામાં મગજ સંકળાયેલું હોય, જોકે નિર્ણય લેવાના છે એ કરોડરજ્જુ કરશે, પણ મગજને ખાલી માત્ર એની જાણ થતી હોય છે. પરિઘવર્તી ચેતાતંત્ર અને શરીરના અન્ય ભાગો વચ્ચેનું જોડાણ મધ્યસ્થ ચેતાતંત્ર વડે સરળતાથી થાય છે. ખોટું. પરિઘવર્તી ચેતાતંત્ર અને શરીરના બીજા ભાગો એનું જોડાણ છે મધ્યસ્થ ચેતાતંત્ર વડે નહીં, પરંતુ આ જે ચેતાતંત્ર છે બંને ચેતાઓ વડે થાય છે. ઘણી બધી ચેતાઓ હોય છે શરીરના બીજા બધા ભાગો સાથે જોડાય છે. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ જ હોય છે. આ મગજ અને કરોડરજ્જુ બધા ભાગ સાથે જોડાયેલું નથી હોતું, પણ ચેતાતંત્ર વડે આ જોડાયેલું હોય છે એટલે આ વિધાન છે ખોટું બનશે. ચેતા સ્નાયુ સંધાન એ ચેતાતંતો અને સ્નાયુતંતુ વચ્ચે ચેતોપાગમ જેવો અવકાશ છે. ચેતા સ્નાયુ સંધાન એટલે ચેતાઓ વચ્ચેનો જે સાંધો છે એ ચેતાંતો અને સ્નાયુતંતુ વચ્ચે ચેતોપાગમ જેવો અવકાશ છે એટલે કે બે કોષો વચ્ચેની જગ્યા છે એટલે વિધાન ખરું છે. જ્યારે આપણને શરદી થયેલી હોય ત્યારે દ્રાણગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે. ખરું. શરદી થાય એટલે અસર કોને થશે? તો કે દ્રાણગ્રાહી એકમોને અસર થાય એટલે આપણે સુગંધ પારખી શકતા નથી, માટે આ વિધાન છે એ સાચું છે. ઉર્મિવેગના વહન માટે ચેતાકોષોમાં રહેલા
વિશિષ્ટ પ્રોટીનનો આકાર અને ગોઠવણી બદલાય છે. ઉર્મિ વેગ એટલે કે સંદેશાઓનું વહન કરવા માટે ચેતાકોષની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય, તો આ પ્રોટીનને કારણે કોષનો આકાર અને ગોઠવણી બદલાય, ખોટી વસ્તુ છે. ચેતાતંત્ર હોય તો સંદેશો મેળવી એના ઉપર પ્રક્રિયા કરી આ સંદેશાને આગળ મોકલે. વનસ્પતિ હોય તો વનસ્પતિના કોષોની અંદર પાણીનું પ્રમાણ છે એ બદલી અને એનો આકાર બદલાતો હોય, પણ ચેતાકોષોમાં આવી ક્રિયા થતી નથી, માટે વિધાન છે એ ખોટું છે. લજામણી એટલે કે મિમોસા કુળની વનસ્પતિ છે. વિધાન સાચું છે. લજામણીનું બીજું નામ મિમોસા, એનું વૈજ્ઞાનિક નામ પણ કહેવાય છે. સૂર્યમુખીમાં દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ ઝડપી હોય છે. દિવસ અથવા તો રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ ઝડપી હોય છે, ખોટું. સૂર્યમુખી છે એનો પ્રતિચાર ખૂબ ધીમો, દરેક વનસ્પતિમાં પ્રતિચાર ધીમો જ હોય છે, એટલા વિધાન ખોટું. લજામણીના છોડમાં ચેતાતંત્ર અને કોઈ સ્નાયુ પેશી ન હોવા છતાં સ્પર્શની સંવેદના ઓળખે છે, ખરું. લજામણી આ સ્પર્શાનું વર્તન દર્શાવતો એક એવો છોડ છે કે જેને આપણે સ્પર્શ કરીએ તો તરત જ જે કંઈ એની સંવેદના છે એને ઓળખી શકે અને પોતે બીડાઈ જાય છે, એટલે વિધાન ખરું છે. ગ્રોથ હોર્મોન એટલે કે જીએચના પ્રમાણમાં વધારો કે ઘટાડો શરીર પર અસામાન્ય અસર સર્જે છે, ખરું. કારણ જીએચ જો વધી જાય તો વ્યક્તિની ઊંચાઈ છે ખૂબ વધી જાય, જીએચનું પ્રમાણ ઘટે તો વ્યક્તિ છે ઠીંગણા રહી જાય છે, કદ નાનું રહી જાય છે, એટલે અસામાન્ય અસર સર્જે છે. આ વિધાન સાચું છે. ત્યાર પછી હવે આપણે જોશું હેતુલક્ષી વિકલ્પો. અહીં 4 વિકલ્પો આપેલા હોય પણ સાચો જવાબ જ સીધો આપણે અહીંયા બતાવેલો છે. તો છોડના મૂળ શું દર્શાવે છે? તો છોડના મૂળ છે એ ઋણ પ્રકાશાનું વર્તન, પરંતુ જલાવર્તનની અંદર કેવું, તો કે ધન જલાનું વર્તન. પ્રકાશને કારણે એ ઋણ પ્રકાશનું વર્તન દર્શાવે. પ્રકાશ એને ઉપરથી મળવાનો, તો મૂળ છે એની વિરુદ્ધ દિશામાં જમીનમાં વૃદ્ધિ પામે, એટલે વિરુદ્ધ દિશામાં હલનચલન થાય, એટલે ઋણ પ્રકાશનું વર્તન. જ્યારે ધન જલાનું વર્તન, પાણી એને જમીનમાંથી મળે છે, તો પાણી છે જમીનમાંથી મળે છે, તો એ દિશામાં એ વૃદ્ધિ કરે છે. તો એ જ દિશામાં વૃદ્ધિ કરે એટલે એને ધન જલાનું વર્તન તરીકે ઓળખવામાં આવે છે. કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે? તો કે થાઇરોક્સિન. થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ એવો છે કે આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એના માટે આયોડિન છે એ જરૂરી છે. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે? તો કે એડ્રીનાલિન અથવા તો એડ્રેનાલિન. આ એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ છે શું કરે? કટોકટીની પરિસ્થિતિ માટે આપણા શરીરને તૈયાર કરે છે, રોગો સામે રક્ષણ મેળવવા માટે. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો કે ટેસ્ટોસ્ટેરોન. નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, માદા જાતીય અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી? તો અહીંયા 4 વિકલ્પ આપ્યા હોય, એમાં બીજા 3 વિકલ્પની અંદર જોડી આપેલા હશે. શુક્રપિંડ હશે એ 2 હોય, અંડપિંડ 2 હોય, ત્યાર પછી એડ્રિનલ ગ્રંથિ એ પણ 2 હોય છે. જ્યારે એક વિકલ્પની અંદર પિચ્યુટરી ગ્રંથિ આપેલું છે તો એક જ હોય છે, એટલે આ જોડીમાં હોતી નથી. હૃદયને સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો કે હૃદય ધબકવાની ક્રિયા છે એનું નિયંત્રણ કરવાનું કામ કોનું છે? લંબ મજ્જાનું છે. ઉર્મિ વેગ એટલે કે વિદ્યુત આવેગ સંદેશાઓ કોના દ્વારા કોષકાયમાં પ્રવેશે છે? કોષકાયની ઉપરના ભાગમાં નાના નાના તંતુ હોય એને શિખાતંતુ કહેવાય. આ શિખાતંતુ સંદેશાઓ મેળવે અને કોષકાયની અંદર આ સંદેશાઓ આવતા હોય છે. રુધિર દબાણ, ઉલટી, લાળ રસનો સ્ત્રાવ થવો, આવી બધી ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે? તો કે લંબ મજ્જા દ્વારા ક્રિયા થાય છે. ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? તો કે ઇન્સ્યુલિન. જ્યારે આપણા સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું ઉત્પન્ન થાય ત્યારે આપણા રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય, જેને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી તંત્રનું મુખ્ય કાર્ય શું છે? પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવી જે આખી તંત્ર આવેલું છે, અંતઃસ્ત્રાવી તંત્ર, એ પણ શું કરે છે? ચેતાતંત્રની જેમ સંકલનનું કાર્ય જ કરે છે.
ત્યાર પછી સ્ત્રીમાં કયો અંતઃસ્ત્રાવ રજોસ્ત્રાવનું નિયમન કરે છે? તો કે સ્ત્રીની અંદર આવેલા જે અંતઃસ્ત્રાવ છે એમાં ઇસ્ટ્રોજન, આ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ છે એ રજોસ્ત્રાવનું નિયમન કરે છે. ખીચકોલીમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં કઈ ગ્રંથિ સ્ત્રાવ માટે ઉત્તેજિત થાય છે? ખીચકોલી હોય કે મનુષ્ય હોય કે કોઈ પણ પ્રાણી હોય, પ્રતિકૂળ સંજોગોમાં એટલે કે કટોકટીના સમયે એડ્રિનલ ગ્રંથિ છે, આ એડ્રિનલ ગ્રંથિ એમાંથી જે એડ્રેનાલિન ઉત્પન્ન થાય એ કટોકટીના સમયની અંદર એ ઉત્તેજિત થાય છે. એટલે અહીંયા આપણે ગ્રંથિ પૂછી છે તો એડ્રેનાલિન છે એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો અજાણતા ગુલાબનો કાંટો વાગતા હાથ પાછો ખેંચાયો તો આ કઈ ક્રિયા છે? તો આને આપણે પરાવર્તી ક્રિયા કહીશું. શરીરનો ગોરીલા જેવો દેખાવ કોના વધુ પડતા સ્ત્રાવથી થાય છે? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે GH ગ્રોથ હોર્મોન વધારે પડતો ઉત્પન્ન થાય તો શરીરનો દેખાવ ગોરીલા જેવો થતો હોય છે. ગોઈટર રોગ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલનથી થાય છે? તો કે થાઇરોઇડ, આ થાઇરોઇડ ગ્રંથિ છે એનું કાર્ય અસંતુલિત થાય તો એને કારણે ગોઈટર નામનો રોગ થાય છે. થાઇરોઇડમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને જો એ ઓછા પ્રમાણમાં હોય તો એને કારણે ગોઈટરનો રોગ થતો હોય છે. ત્યારબાદ આપણે જોશું જોડકા. અહીં જોડકા છે એ સાચા જ આપેલા છે, પણ જ્યારે આપણે પરીક્ષામાં પૂછાયેલા હોય ત્યારે આડાવડા આપેલા હોય એને આપણે સેટ કરવાના હોય. અહીંયા કોલમ A અને કોલમ B સાચા જવાબ જ ગોઠવાયેલા છે. તો અગ્રમગજ તો કે વિચારવાવાળો મુખ્ય ભાગ, અગ્રમગજની અંદર વિચારવાની ક્રિયા થતી હોય. લંબ મજ્જા તો કે લાળ રસ સ્ત્રાવનું નિયંત્રણ, લંબ મજ્જાનું એક કામ એ પણ છે કે લાળ રસ જે ઉત્પન્ન થાય એનું નિયંત્રણ કરે છે. અનુમસ્તિષ્કનું કાર્ય તો કે શરીરનું સમતોલનપણું જાળવી રાખે છે. કરોડરજ્જુ તો કે પરાવર્તી કમાન, કરોડરજ્જુની અંદર પરાવર્તી કમાન એટલે કે કરોડરજ્જુ સુધી જે સંદેશો આવે અને પાછો સંદેશો છે અંગ સુધી પહોંચે, આ આખો માર્ગ એને પરાવર્તી કમાન કહેવાય. એ કરોડરજ્જુ સાથે સંકળાયેલું હોય. ત્યાર પછી આપણે બીજું જોઈએ તો અહીંયા આપણે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ આપ્યો છે, શેમાંથી ઉત્પન્ન થાય? તો કે સ્વાદુપિંડ નામની ગ્રંથિમાંથી. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ શેમાંથી ઉત્પન્ન થશે? તો કે શુક્રપિંડમાંથી, નરમાં આવેલા શુક્રપિંડમાંથી. ત્યાર પછી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે GH એટલે કે ગ્રોથ હોર્મોન એ શેમાંથી ઉત્પન્ન થાય? તો કે પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. માદામાં અંડપિંડ આવેલા હોય એમાંથી ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય. ત્યાર પછીના જોડકામાં આપણે જોઈએ તો વનસ્પતિના જે અંતઃસ્ત્રાવ આપણે આપ્યા છે તો એ કઈ ક્રિયા માટે ઉપયોગી છે? આપણે કીધું ઓક્ઝિન. ઓક્ઝિન છે એ પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. જિબ્રેલિન એ પણ વનસ્પતિનો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાઇટોકાઇનિન આ પણ વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, કોષ વિભાજન પ્રેરે છે. અને આ એબ્સિસિક એસિડ એ વનસ્પતિની વૃદ્ધિ અવરોધક એટલે કે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે એવા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, એને કારણે શું થાય છે? વનસ્પતિના પર્ણો છે કરમાઈ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો એડ્રીનાલિન, ચોથા જોડકાની અંદર આપણે જોઈએ એડ્રીનાલિન. આ અંતઃસ્ત્રાવ છે એ શું કામ કરે? શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે છે. આપણે એની ક્રિયા છે શ્વાસોશ્વાસની ક્રિયા, હૃદયના ધબકારા વધારવાનું કાર્ય છે એડ્રેનાલિન. પછી બીજો એક અંતઃસ્ત્રાવ નોન એડ્રેનાલિન પણ આવી શકે. એનું કામ શું બને? શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા જે વધી ગયા હોય એને ફરી પાછા સમતોલમાં લાવવાનું કાર્ય હોય છે. અહીંયા આપણે જોશું થાઇરોક્સિન, થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો થાઇરોક્સિન એ શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે છે, એટલે કે આપણા ખોરાક છે એનું પાચન કરવાનું નિયંત્રણ કરે છે. ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિન એટલે કે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો જે ઇન્સ્યુલિન છે તે રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન કરે છે. રુધિરમાં વધારાની શર્કરા હોય તો એનું નિયંત્રણ કરે, જેનાથી આપણે ડાયાબિટીસથી મટી શકીએ છીએ, એનાથી નિરોગી થઈ શકીએ છીએ. ત્યાર પછી ઇસ્ટ્રોજન, તો માદાની અંદર જે ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ આવેલો હોય જે માસિક ચક્રનું નિયમન કરે છે. તો અહીંયા આપણે જોડકાઓ જોયા. ત્યાર પછી
ટૂંકમાં આપણે એક માર્ક્સના પ્રશ્નો પણ પૂછાય છે આમાંથી, તો આ ટૂંકા પ્રશ્નોની વિશે આપણે માહિતી મેળવીએ. તો ટૂંકા પ્રશ્નો છે ને આપણે ઝડપથી જોશું. માનવ મગજના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ ભાગનું નામ લખો. મનુષ્યની અંદર જે મગજ છે એમાં સૌથી મોટો અને મહત્વ ભાગ કયો? તો કે બૃહદ મસ્તિષ્ક. આ સૌથી અગત્યનો ભાગ છે. બીજો પ્રશ્ન છે, અનુમસ્તિષ્કનું કોઈ પણ એક કાર્ય લખો. તો કે અનુમસ્તિષ્ક છે એ શારીરિક હલનચલન ક્રિયાનું સંકલન કરી શરીરનું સમતોલનપણું જાળવવાનું કાર્ય કરે છે. આપણે ચાલીએ, દોડીએ, નાચીએ તો સમતોલનપણું જાળવવાનું કાર્ય છે અનુમસ્તિષ્કનું છે. ત્યાર પછી જોઈએ તો ચેતાકોષના 3 ભાગોના નામ લખો. ચેતાકોષના 3 ભાગ છે. એક છે કોષકાય, પછી નાના નાના તંતુ હોય ને શિખાતંતુ, અને એક તંતુ મોટો હોય તેને અક્ષતંતુ કહેવાય. તો કોષકાય, શિખાતંતુ અને અક્ષતંતુ આ 3 ચેતાકોષના ભાગ છે. ત્યાર પછી જોઈએ આપણે લંબમજ્જાનું કાર્ય. તો લંબમજ્જાનું કાર્ય કેવું? તો કેટલીક આપણી પરાવર્તી ક્રિયા જેવી કે અનૈચ્છિક ક્રિયાઓ. અનૈચ્છિક ક્રિયાઓ કઈ? આપણી ઈચ્છા વગર થતી હોય, એની જાતે થતી હોય એવી અનૈચ્છિક ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા, હૃદયના ધબકારા, રુધિરનું દબાણ તથા અન્ન માર્ગની લયમય ગતિ જાળવી રાખવાનું કાર્ય છે. આ ઉપરાંત ઉધરસ, છીંક, હેડકી, ઉલટી થવી જેવી પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ પણ લંબમજ્જા વડે થતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પાણીના વહન કારણે વનસ્પતિના ભાગનું હલનચલન થતું હોય તેવું એક ઉદાહરણ આપો. પાણીના વહનને કારણે અહીં આપણે વહન શબ્દ વાપરી શકશું. વ્યયન તરીકે પણ એને ઓળખાવી શકાય. એટલે પાણી એક ભાગમાંથી બીજા ભાગમાં જાય, બીજા ભાગમાંથી ફરી પહેલા ભાગમાં આવે, આ રીતે પાણીનું વહન થાય કોષની અંદર, જેને કારણે વનસ્પતિના ભાગનું હલનચલન થતું હોય એવી વનસ્પતિ તરીકે આપણે કહીશું લજામણી. ઉર્મિ વેગ એટલે શું? ચેતાતંતુઓમાં માહિતીનું વહન વીજ રાસાયણિક સંકેતો સ્વરૂપે થાય છે, તેને ઉર્મિ વેગ કહે છે. ટૂંકમાં કહેવું હોય તો બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારના સંદેશાઓ જે વીજ રાસાયણિક સંકેતો સ્વરૂપે આપણા શરીરની અંદર મગજ સુધી પહોંચે તેને ઉર્મિ વેગ કહેવામાં આવે છે. રસ સંવેદી ગ્રાહીઓ એટલે શું? તે ક્યાં આવેલી હોય છે? તો કે સ્વાદની ઓળખ કરતા ગ્રાહીઓને રસ સંવેદી ગ્રાહીઓ કહેવામાં આવે છે. એટલે કે સ્વાદ છે એની ઓળખ કરે એવી ગ્રંથિ એને રસ સંવેદી ગ્રાહી અથવા તો ગ્રંથિ કહે છે. તે જીભની સપાટી પર આવેલી હોય છે. જીભની સપાટી ઉપર આવી રસગ્રાહી ગ્રંથિઓ આવેલી હોય અને એના દ્વારા આપણે સ્વાદની ઓળખ કરી શકીએ છીએ. પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા કયા છે? તો કે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ આ બંને આવતી હોય છે. એટલે કરોડરજ્જુ અને મગજ આ બંને નહીં, પરંતુ એની સાથે જોડાયેલી ચેતાઓ મસ્તિષ્ક ચેતા કહેવાય અને કરોડરજ્જુ ચેતાઓ આ બંને પરિઘવર્તી ચેતાતંત્રમાં આવે છે. વિચાર કરવો જટિલ ક્રિયા શા માટે કહેવાય છે? તો કે વિચાર કરવો એ જટિલ ક્રિયા છે કારણ કે તેમાં ઘણા બધા ચેતાકોષના ઘણા બધા ઉર્મિવેગની જટિલ આંતરક્રિયાઓ થતી હોય છે અને એટલા માટે આ વિચાર કરવાની ક્રિયા છે જટિલ છે. શા માટે છે? તો કે ઘણા બધા ચેતાકોષો ભેગા મળે છે અને એ ઘણા બધા ચેતાકોષો છે એ બધાની ઉર્મિવેગ એટલે બધાનો સંદેશો ભેગો થાય છે અને ભેગો થઈ જટિલ બને છે અને એમાંથી એનો નવો કાંઈક નિર્ણય કાઢવાનો હોય છે. તો આ બધી આંતરક્રિયાઓ છે કેવી છે? તો કે એ સંકળાયેલી હોય એની સાથે, એટલા માટે આ ક્રિયા છે એ જટિલ હોય છે. ત્યાર પછી જોઈએ તો લજામણીના પર્ણો સ્પર્શની ઉત્તેજનાનો કેવો પ્રતિચાર દર્શાવે છે? લજામણીના પર્ણને આપણે અડીએ, સ્પર્શ કરીએ, તરત જ એની પાંદડીઓ છે એ બીડાઈ જાય છે. તો એના માટે જોઈએ લજામણીના પર્ણો સ્પર્શની ઉત્તેજનાથી નીચેની તરફ ઝડપથી બીડાઈ જવાનો પ્રતિચાર કરેલ. જ્યારે આપણે એને સ્પર્શ કરીએ તો આ પાંદડીઓ નીચે તરફ નમી જતી હોય છે. અંતઃસ્ત્રાવો રાસાયણિક સંદેશાઓ શા માટે કહેવાય છે? અંતઃસ્ત્રાવોને આપણે શું કહીશું? રાસાયણિક સંદેશકો.
એટલે કે સંદેશનું વહન કરે એવા શા માટે કહેવાય? તો કે અંતઃસ્ત્રાવો છે એ રાસાયણિક સંવેદકો કહેવાય છે, સંદેશકો કહેવાય છે, કારણ કે તે શરીરની જૈવિક ક્રિયાઓનું નિયમન કરતા સંદેશાઓ રસાયણો સ્વરૂપે લઈ જાય છે. આપણા શરીરની અંદર ચાલતી બધી જૈવિક ક્રિયાનું નિયંત્રણ થાય એવા સંદેશાઓ છે એ રસાયણ સ્વરૂપે લઈ જતા હોવાથી અંતઃસ્ત્રાવોને આપણે શું કહીશું? રાસાયણિક સંદેશકો કહેવામાં આવે છે. નર અને માદામાં કયા અંતઃસ્ત્રાવ યુવાવસ્થામાં થતા શારીરિક પરિવર્તનો માટે જવાબદાર છે? તો કે નરની અંદર ટેસ્ટોસ્ટેરોન, નરની અંદર યુવાવસ્થામાં જે આપણા બધા પરિવર્તનો થાય છે એ ટેસ્ટોસ્ટેરોનને કારણે, અને માદાની અંદર ઇસ્ટ્રોજન આ અંતઃસ્ત્રાવ છે એને કારણે શું થાય છે? શારીરિક પરિવર્તનો માટે માદામાં જવાબદાર છે. ચેતાતંત્રના પ્રતિચારને કઈ કઈ ક્રિયામાં વર્ગીકૃત કરી શકાય છે? ચેતાતંત્રનો જે પ્રતિચાર છે કઈ કઈ ક્રિયામાં આપણે એને અલગ અલગ પાડી શકીએ છીએ? તો કે ચેતાતંત્રના પ્રતિચારને પરાવર્તી ક્રિયા, ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયાઓમાં વર્ગીકૃત કરી શકાય છે. કેટલીક પરાવર્તી ક્રિયા હોય છે, કેટલીક આપણી ઈચ્છાથી થતી હોય છે, કેટલીક આપણી ઈચ્છા વગર થતી હોય. તો આવી બધી ક્રિયાઓ છે એને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. ત્યાર પછી વ્યાખ્યા આપો ઉત્તેજના. ઉત્તેજના આપણે કોને કહીશું? તો કે જીવંત સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો વગેરેની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા ફેરફારો જીવંત સજીવોમાં ચોક્કસ પ્રક્રિયા કે ફેરફારો જીવંત પ્રક્રિયામાં ચોક્કસ પ્રક્રિયા કે પ્રતિચાર પ્રેરે તેને ઉત્તેજના કહેવામાં આવે છે. તો ઉત્તેજનાને જો આપણે ટૂંકમાં આપણે સમજવું હોય તો એમ કહી શકીએ કે બધા જ સજીવો એની આસપાસ બાહ્ય પર્યાવરણની અંદર જે કાંઈ ફેરફારો પ્રેરાય તો આ સજીવોની અંદર ચોક્કસ પ્રતિક્રિયા સ્વરૂપે એ હલનચલન દર્શાવે તેને ઉત્તેજના કહેવાય. એટલે કે બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારની સામે દરેક સજીવો જે કાંઈ હલનચલન દર્શાવે છે એને ઉત્તેજના કહેવામાં આવે છે. વ્યાખ્યા આપો સંકલન. ઉત્તેજનાની સામે શરીરના વિવિધ અંગો ભેગા મળી પદ્ધતિસર કાર્યો કરે અને બાહ્ય ઉત્તેજના સામે યોગ્ય પ્રતિકાર દર્શાવે તેને સંકલન કહેવામાં આવે છે. એટલે કે આપણા શરીરના બધા અંગો ભેગા મળી અને યોગ્ય પ્રકારની પદ્ધતિસર કાર્ય કરે અને બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારની સામે જે કંઈ આપણે સંદેશો મળ્યો છે એની સામે એ પ્રતિચાર દર્શાવે તો આવી ક્રિયા છે એને સંકલન કહેવામાં આવે છે. વ્યાખ્યા આપો અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ કોને કહેશું? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ખૂબ ઓછા પ્રમાણમાં સ્ત્રાવ પામતા એટલે કે ઉત્પન્ન થતા રાસાયણિક સંદેશકો જે સીધા રુધિરમાં ભળી જાય અને કાર્યસ્થાને પહોંચી જાય છે એવા રસાયણને અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. એટલે કે એવી ચોક્કસ પ્રકારની ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા રસાયણો જે ઉત્પન્ન થાય ત્યાં કામ કરતા નથી, પરંતુ રુધિરમાં ભળીને ચોક્કસ સ્થાને પહોંચી જાય, ચોક્કસ અંગોમાં પહોંચી જાય ત્યાં તેનું કાર્ય કરતા હોય છે. તો આવા રાસાયણિક પદાર્થોને અંતઃસ્ત્રાવ કહેવાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ કોને કહેશું? તો કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે એવી નલિકા વિહીન ગ્રંથિને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય છે. એટલે કે ગાંઠ જેવી રચના હોય, એમાં કોઈ નળી જેવી રચના હોતી નથી. એટલે કે નલિકા વિહીન એવી ગ્રંથિ જેમાંથી આવા રસાયણો ઉત્પન્ન થાય એવી ગ્રંથિને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય છે. ત્યાર પછી વ્યાખ્યા આપો મધ્યસ્થ ચેતાતંત્ર. તો મધ્યસ્થ ચેતાતંત્ર કોને કહેશું? મગજ અને કરોડરજ્જુ વડે બનેલા અને નિયંત્રણ તેમજ સંકલનનું કાર્ય કરતા તંત્રને મધ્યસ્થ ચેતાતંત્ર કહે છે, જેને આપણે ટૂંકમાં CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પણ કહેવાય મધ્યસ્થ ચેતાતંત્રને. એમાં મગજ અને કરોડરજ્જુ આ બે ભાગ આવેલા હોય છે. આ બંને સાથે મળી અને બધી જ ક્રિયાઓનું નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે તો એવા ભાગને મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પ્રશ્નોને પૂર્ણ કરશું, આ પાઠને પણ આપણે પૂર્ણ કરશું. વધારેમાં વધારે વખત આ બધા પ્રશ્નોનું રિવિઝન કરી અને વધારે સારી રીતે તૈયારી કરીએ તો જેનાથી આપણે આગળ ફાયદો થશે. આભાર.